જય કિસાન મિત્રો, આજે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા જવાનું છે. આપ સૌ જાણો છો કે ગુજરાતના ખેડૂતો છેલ્લા ઘણા વર્ષોથી સરકારની નીતિઓના ભોગ બન્યા છે. બોટાદની અંદર કડદા પ્રથાના વિરુદ્ધમાં જે આંદોલન શરૂ થયું, ખેડૂતો ઉપર બર્બરતાથી લાઠીચાર્જ થયો, જેલમાં નાખવામાં આવ્યા અને ત્યારથી લઈ અને આમ આદમી પાર્ટીએ ગુજરાતના સમગ્ર વિસ્તારોના અલગ અલગ વિસ્તારોના ખેડૂતોને એક સૂત્રમાં જોડવા માટે ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાં 8 જેટલી કિસાન મહાપંચાયતોનું આયોજન કર્યું. આ કિસાન મહાપંચાયતમાં ખેડૂતોએ પોતપોતાના વિસ્તારના અને આખા ગુજરાતના જે પ્રશ્નો છે એ પ્રશ્નોની રજૂઆતો થઈ. આમ આદમી પાર્ટીએ જે પહેલી મહાપંચાયત કરી સુદામડા ખાતે, એ સુદામડા મહાપંચાયતની અંદર 10 જેટલા મુદ્દાઓનો એક ઠરાવ ખેડૂતોએ કર્યો અને એ ઠરાવ નવેમ્બર મહિનાની શરૂઆતમાં તે મુખ્યમંત્રીશ્રીને મોકલવામાં આવ્યો હતો. એ ઠરાવ બાદ સમગ્ર ગુજરાતના ખેડૂતોને એક સૂત્રમાં જોડવામાં આવ્યા અને ત્યારબાદ આજે મુખ્યમંત્રી શ્રી સુધી આ જે રજૂઆત છે, આ જે ખેડૂતોની માંગણીઓ છે, એ ખેડૂતોની માંગણીઓ લઈ અને આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ આજે મુખ્યમંત્રીશ્રીને મળવા જવાનું છે. અમને આશા છે કે મુખ્યમંત્રીશ્રી આ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને સાંભળશે અને આ પ્રશ્નો ઉપર સમાધાનપૂર્વકના કામો જે છે એ હાથ ધરશે. એવી આશા સાથે ગુજરાતના ખેડૂતોના આંદોલનને વધુ મજબૂત કરવા માટે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરશે. સડકથી લઈને વિધાનસભા સુધી, સદન સુધી આમ આદમી પાર્ટીની આ લડત ચાલુ છે.